પંચમહાલના ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં હોબાળાનો મુદ્દો. હોબાળા પહેલા અને હોબાળા સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઇન્ફ્લુએન્સરે પોતાના ફોલોવર્સ વધારવા માટે આ તરકટ કર્યું હતું. સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જાકીર જપા પોલીસ મથકમાં પ્રવેશે છે. ત્યાંથી જ તે લંગડાતો આવતો હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળતું હોય છે. આ ઉપરાંત ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈની ચેમ્બરમાં જાકીરને ચા પાણી આપી અને સમજ આપી હોવાનું પણ દેખાઈ રહ્યું છે. પરંતુ જાકીર પોલીસ મથકમાંથી બહાર ગયા બાદ લોકોને ઉશ્કેરી અને ટોળું બનાવી ફરીથી પોલીસ મથકે પહોંચે છે અને હોબાળો કરે છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જાકીર અને દ્વારા તેને પોલીસ મથકમાં બોલાવી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા વિડીયો વાયરલ કરાયો હતો. પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા તમામ આક્ષેપોથી વિપરીત છે. એની જે રજૂઆત હતી કે ભાઈ મને પોલીસે માર્યો છે અને ઈજા કરેલી છે, એ બાબતે પોલીસ સ્ટેશનની અંદર તમામ કેમેરા આપ સૌની હાજરીમાં ચેક કરવામાં આવેલ છે અને ચેક કરતાં જણાવેલ છે કે એ જ્યારે પોલીસ સ્ટેશનમાં 4 વાગ્યાની આસપાસ પ્રવેશે છે ત્યારે પણ લંગડાતા પગે પોલીસ સ્ટેશનમાં આવે છે અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં થોડી વાર બેસી પીઆઈની ચેમ્બરમાં આવે છે અને એ સમયે એક અધિકારી પણ પોલીસ સ્ટેશનની અંદર પીઆઈની ચેમ્બરમાં હાજર છે અને એ વખતે પણ આ વ્યક્તિનું આક્રોશિક રીતે પીઆઈની સામે દલીલો કરતો હોય અને છતાં પીઆઈ શાંતિથી બેઠા છે. એ દરમિયાન એને પીઆઈ પાણી પીવા માટે પણ આપે છે અને ત્યારબાદ એને ચા મંગાવીને પણ એને પીવડાવે છે.